તા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ યાનાં તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ. હવે આપણે નવું અધિકરણ શરૂ કરવાનું છે ને? હા, નવું અધિકરણ ચાલુ કરવાનું. હા, સમાકર્ષાધિકરણ. યથા વ્યપદિષ્ટાધિકરણ જે છે પૂરું થઈ ગયું. હવે સમાકર્ષાધિકરણ. યથા વ્યપદિષ્ટાધિકરણ ની અંદર એક વિપ્રતિષેધ મેં બતાવ્યો હતો. એવી જ રીતે હવે અહીંયા પણ એક વિપ્રતિષેધ આવે છે. તો એ હવે અહીંયા જોવાનો છે. એ આપણો વિષય છે. મૂળ જે વિષય જે છે એમાં એવું છે કે જેટલા પણ વિપ્રતિષેધ આવે છે શ્રુતિની અંદર, એના કારણે મેં તમને ગઈ વખતે પણ કહ્યું હતું કે જેટલા પણ શ્રુતિની અંદર વિપ્રતિષેધો આવે છે એના કારણે 3 ઓપ્શન હોઈ શકે. કે પહેલું ઓપ્શન એ હોઈ શકે કેમ કે બધું વિપ્રતિષેધ છે તેથી બધું ખોટું છે અને શ્રુતિ જે છે એ એટલી સિરિયસ નથી કેમ કે બધું વિપ્રતિષેધ વાળું કહે છે, તેથી કરીને શ્રુતિને ગૌણ કરીને તે સિચ્યુએશનમાં સ્મૃતિને મુખ્ય કરવામાં આવે અને જે સ્મૃતિ કહેતી હોય તેને માનવામાં આવે એ મુદ્દા માટે. તો એ ન્યાયથી પૂર્વ પક્ષી જે ગયા અધિકરણનો જે વિષય હતો વ્યપદિષ્ટાધિકરણમાં, તેમાં પૂર્વ પક્ષીએ સ્ટેન્ડ લીધો કે કેમ કે શ્રુતિની અંદર વિપ્રતિષેધ છે તેથી એ સિચ્યુએશનની અંદર શ્રુતિને ગૌણ કરીને સ્મૃતિને મુખ્ય કરવી જોઈએ. અને અહીંયા સ્મૃતિ એટલે સાંખ્ય સ્મૃતિ. તો સ્મૃતિને અહીંયા મુખ્ય કરીને સ્મૃતિ જે કહે છે તેને માનવું જોઈએ કેમ કે સ્મૃતિની અંદર વિપ્રતિષેધ નથી. તો આવી રીતેનો જે સ્ટેન્ડ જે છે તેમાં જ્યાં શ્રુતિને ગૌણ કરી દેવામાં આવતી હોય અને સ્મૃતિને મુખ્ય કરવામાં આવતો હોય એવો સ્ટેન્ડ મહાપ્રભુજીને પેલેટેબલ નથી. કેમ કે એ સ્ટેન્ડ જે છે એ વૈદિક ઇન્ટરપ્રિટેશન થી કમ્પેટેબલ નથી. એવું ઇન્ટરપ્રિટેશન કરી ન શકાય કે જ્યાં શ્રુતિનો વિપ્રતિષેધ હોય તેનો ફોલબેક પ્લાન જે છે સ્મૃતિથી અંદરથી લેવો જોઈએ. એ તો શ્રુતિનો પરમ પ્રામાણ્ય રૂપતાને કોન્ટ્રાડિક્ટ કરે છે કે શ્રુતિ જે છે એ મૂળ પ્રમાણ છે એ વચનથી સર્વથા વિરુદ્ધ છે. મૂળ પ્રમાણ જે છે તો શ્રુતિ જ રહેશે. હવે શ્રુતિને સમજવા માટે જો વિપ્રતિષેધને જો મૂળમાં હોય તો એને રિઝોલ્વ કરવું જોઈએ, નહીં કે એને ગૌણ કરીને કોઈ અન્ય શાસ્ત્રને મુખ્ય કરવું. કેમ કે શ્રુતિ જે છે એ તો આચાર્યોના મતમાં મૂળ પ્રમાણ છે. શાસ્ત્રીય ઇન્ટરપ્રિટેશનમાં પ્રમાણ એપિસ્ટેમોલોજીકલી પણ મૂળ પ્રમાણ જે છે એ શ્રુતિને ગણવામાં આવ્યું છે. જેવી રીતે બધા જ જેટલા પણ સિસ્ટમ્સ જે હોય છે, કોન્સ્ટિટ્યુશન સિસ્ટમ હોય છે કે જ્યુડિશિયરી સિસ્ટમ હોય છે, લેજિસ્લેટિવ કે બધા જેટલા પણ સિસ્ટમ હોય છે તે એ બધાના પ્રમાણ જે છે એ કોન્સ્ટિટ્યુશન હોય છે.
કોન્સ્ટિટ્યુશનનો પણ જે પ્રમાણ છે તે એનો મૂળ જે પાયા જે હોય છે, જ્યાં કન્ટ્રી એસ્ટાબ્લિશ થઈ હોય છે એ હોય છે. તો મૂળ પાયાઓ જે છે એનાથી કમ્પેટિબલ કોન્સ્ટિટ્યુશન હોવું જોઈએ અને કોન્સ્ટિટ્યુશનના કમ્પેટિબલ લેજિસ્લેશન હોવા જોઈએ, અથવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ હોવા જોઈએ, અથવા તો જ્યુડિશિયરી ઓર્ડર્સ હોવા જોઈએ. અધર વે રાઉન્ડ ન હોવું જોઈએ કે ક્યાંક વિપ્રતિષેધ જણાયો તેથી કરીને હવે એને ડ્રોપ કરો અને મન ફાવે તે કરો. આ પ્રમાણની વ્યવસ્થા આધુનિક વ્યવસ્થા કદાચિત હોઈ શકે, પણ એ વ્યવસ્થા જે છે લોજિકલ વ્યવસ્થા નથી, ઇલોજિકલ વ્યવસ્થા છે. કેમ કે હવે જો એ વ્યવસ્થા પર જઈએ તો પ્રમાણ વ્યવસ્થા આખી ખોરવાઈ જાય. કેમ કે એ પ્રમાણ વ્યવસ્થા માં બધી ધાંધલી બહુ થઈ શકે. એવી પ્રમાણ વ્યવસ્થાની અંદર એક અરાજકતા વ્યાપીને રહે એ પ્રમાણ વ્યવસ્થાને જો આપણે એડોપ્ટ કરીએ તો મૂળ એક હિરેરકી છે પ્રમાણોની, એ હિરેરકીને કમ્પેટિબલ હોવું જોઈએ. સમજમાં આવે ને તમને? હિરેરકી એટલે શું? હા, હિરેરકી એટલે શું કીધું તમે ધવલભાઈ? હાયરાર્કી એટલે કે આપણે એવા સિસ્ટમ જોઈએ છે ને કે જેમ કે આપણા જે દાદા હોય એના આટલા પુત્રો, પછી એ પુત્રોના પછી આટલા, પછી નીચે જતું રહે, પછી સીડી વંશ પરંપરા કહીએ એવું ને? પરંપરા એટલે કે જે પેલો ચાર્ટ બનાવો ને તમે, એમાં એ ની નીચે પછી પાછા બી નો પાછા સી ને એવી રીતે ઇટ ગોઝ ઓન એન્ડ ઓન રિકર્સિવલી. ઓકે ઓકે, હા 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 હા, હાયરાર્કી કહેવાય. ચાલુ થાય મૂળ, જેવી રીતે જે વૃક્ષ હોય તો વૃક્ષનો જે મૂળ હોય એક હોય, એક વૃક્ષમાંથી ભાઈ એક ડાલ થાય, એ ડાલમાંથી પછી બે ડાલ થાય, પછી એ બંને ડાલોમાં પછી બે ડાલો થાય. હાયરાર્કી થઈ ને એક આખી. એવી રીતે હાયરાર્કી થઈ ને, પણ મૂળ તો એક બે થોડી છે. સમજમાં આવ્યું ને? મૂળ એક જ. અહીંયા પણ હાયરાર્કી જે છે પ્રમાણની, હાયરાર્કીમાં મૂળ જે પ્રમાણ છે શ્રુતિ પ્રમાણ છે, વેદ પ્રમાણ છે. હવે મૂળથી જ બધું વિરુદ્ધ જતું હોય તો પછી પ્રમાણ વ્યવસ્થા એ પ્રમાણ જ ન ગણી શકાય, મૂળથી જ વિરુદ્ધ જતું હોય તો. કારણ કે શ્રુતિથી જ વિરુદ્ધ કે તો પછી રાઈટ. એટલે સાયન્સની અંદર એ કદાચિત પેલેટેબલ હોઈ શકે. કેમ કે સાયન્ટિફિક પ્રોસેસની અંદર શું છે કે પૂર્વ પ્રમાણની જે જેન્યુનનેસ હોય છે ને, જે રિલાયબિલિટી, નૈયાયિક મતમાં આ ફોલો નથી થતું. બાકી બીજા બધા મતની અંદર આ ફોલો થાય છે કે મૂળ પ્રમાણ તો શ્રુતિ છે. પણ નૈયાયિકો શું કહે છે કે જેમ જેમ ખબર પડે તેમ તેમ એની એની જે પ્રમાણની જે યોગ્ય પ્રમાણનો જે સ્ટ્રેન્થ છે એ વધતી જાય છે. એટલે જે મોડર્ન ફાઇન્ડિંગ્સ છે એનું પ્રમાણ વધારે અને જે પહેલાના ફાઇન્ડિંગ્સ છે એનું પ્રમાણ ઓછું. એટલે જેટલા ઓલ્ડ એટલું ઓછું પ્રમાણ અને જેટલું નવું એટલું વધારે પ્રામાણ્યતા. તો ઉત્તર આચાર્યોના પ્રામાણ્ય વધારે. સમજમાં આવ્યું? એ નૈયાયિક મતમાં છે, સાયન્સમાં છે. જેમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને કંઈક ડિસ્કવરી કરી હોય, ઇન્વેન્શન કર્યું હોય ને પછી અત્યારે જઈને એમ કે ના એ તો એ આઇન્સ્ટાઈનની થિયરી ખોટી છે. આઇન્સ્ટાઈનનું પ્રમાણ સાચું ગણવું કે અત્યારે મોડર્ન સાયન્સનું પ્રમાણ સાચું ગણવું? તો સાયન્સ એમ કે છે કે અત્યારનું સાચું ગણવું. પહેલાના જે એટલા આચાર્યો કહી ગયા, આઇન્સ્ટાઈન કહે તો કે કઈ આઈ ડોન્ટ કેર. અત્યારે શું થયું એ જુઓ. બરાબર. તો એ નૈયાયિક મતમાં છે, એ સ્ક્રિપ્ચરલ ઇન્ટરપ્રિટેશનમાં એવું નથી કે કોઈ પણ રેગ્યુલર સિસ્ટમ જે હોય એમાં પણ આવું છે નહીં. જેટલી પણ પબ્લિક સિસ્ટમ, કોન્સ્ટિટ્યુશન છે, જ્યુડિશિયરી સિસ્ટમ છે, એમાં પ્રમાણ વ્યવસ્થા આવી હાયરાર્કિકલ જ છે કે મૂળ પ્રમાણ કોન્સ્ટિટ્યુશન,
કોન્સ્ટિટ્યુશન ને પાછું ચેન્જ એવી રીતે ના કરી શકાય લેજિસ્લેશન પાસ કરીને કે કોન્સ્ટિટ્યુશન ને ચેન્જ મારી દો. કોન્સ્ટિટ્યુશન ને ચેન્જ કરવું એટલું સહેલું નથી. તો એ રીતે આ પ્રમાણ વ્યવસ્થા આવી રીતે ચાલતી હોય. તો ઉત્તર જે પ્રામાણ્ય વધારે એ સેટઅપ નૈયાયિકોનો છે અને પૂર્વ પ્રામાણ્યનું વધારે એ આપણા વૈદિકનો ઇન્ટરપ્રિટેશન છે. પૂર્વ આચાર્યનો જે પ્રામાણ્ય છે તે વધારે છે. સમજમાં આવ્યું ને? અબાધિત હોવું જોઈએ, અવિરુદ્ધ હોવું જોઈએ, અબાધિત હોવું જોઈએ. એવા બધા ઇન્ટરપ્રિટેશન શ્રુતિથી અબાધિત હોય કે અનકોન્ટ્રાડિક્શન આવતું, અનકોન્ટ્રાડિક્ટરી હોય તો બધું પ્રમાણ સાચું. પણ એવું પ્રમાણ લઈને આવો કે જે તદ્દન શ્રુતિથી ખોટું જ દેખાતું હોય તો એ પ્રમાણ જ નથી આપણા સિસ્ટમમાં, પ્રમાણ વ્યવસ્થાની અંદર. આટલું સમજમાં આવ્યું? ઉધમો એમ થાય કે હવે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો જે મહાપ્રભુજી કહી ગયા એ બધા ઓલ્ડ છે, હવે બધા સુધરો, હવે બધા સુધરો, હવે પહેલોનો જમાનો નથી, હવે અત્યારે મોડર્ન જમાનો છે. તેથી કરીને મોડર્ન જમાનાની અંદર જેવી રીતે પલાતો હોય પુષ્ટિમાર્ગ એવી રીતે પાલવું જોઈએ. પહેલાના લોકો કહી ગયા 500 વર્ષ જૂની વાત છે. ઇન્ટરપ્રિટેશન છે પ્રમાણ વ્યવસ્થાની, એ બહુ ખોખલી ઇન્ટરપ્રિટેશન છે. કેમ કે ઇન્ટરપ્રિટેશન નહીં ચાલે. નહીં તો કેમ કે જો ચાલશે તો એ મહાપ્રભુજીનો માર્ગ તરીકે એને ટેગ ના કરો. કેમ કે મહાપ્રભુજીનું નામથી ચરી ખાવું છે અને પછી ટેગ પાછું મહાપ્રભુજીનું યુઝ કરવું છે. અને હવે એમ કહે છે કે મહાપ્રભુજી જે કહ્યું એ નહીં ફોલો કરવાનું. હવે શું ફોલો કરવાનું? એ અમે કહીએ એ ફોલો કરવાનું. તમે જે કહો એ ફોલો કરવાનું હોય તો તમે તમારા નામથી માર્ગ બનાવો. મહાપ્રભુજીનો ત્યાં નામ યુઝ ન કરો. મહાપ્રભુજીનો તમે નામથી ચરવું છે, ઉપરથી એમ કેવું છે એ બધા જૂના સિદ્ધાંત. તો સિદ્ધાંત જૂના થઈ ગયા, સાચી વાત છે. હવે તમે લખો ને સિદ્ધાંત. અત્યારે છે ને બધા કેટલા બધા બાળકો પોતાના જાતને આચાર્ય લગાડી દે છે, વલ્લભાચાર્ય. આ કોણ પાછા વલ્લભાચાર્યજી પ્રગટી ગયા? આ હવે આ 50મો ઉત્સવ વલ્લભાચાર્યજીનો. અલે ભાઈ વલ્લભાચાર્યજી અત્યારે પાછો 50મો ઉત્સવ કોણ? કેવા વલ્લભાચાર્ય? અહીંયા અમારા વિદ્યાનગરમાં તો બધે એવા પાટિયા લાગે વલ્લભાચાર્યજી. એટલે મેં કહ્યું આ કેમના આચાર્ય થઈ ગયા? મહાપ્રભુજીના વંશજ છો, તેથી કરીને તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુસરો છો કે કોઈ બીજી થર્ડ પાર્ટી આવીને તમને આચાર્ય પદવી આપે એટલે તમે આચાર્ય છો? તો ખબર જ નથી પડતી. મને તો કશું ખબર જ નથી પડતી કે આ કેવું સેટઅપ. કાલે જઈને સ્વામિનારાયણ કે તમે આચાર્ય. હવે કોના આચાર્ય? કે જો પ્રમાણ ઉત્તર પ્રામાણ્ય વધારે એ પ્રામાણ્યથી તમે જશો ને તો એકદમ ઇલોજિકલ સ્ટેન્ડ આવશે કે આજે તમારા બાપા આવે જે કહ્યું તમારો પુત્ર આવીને ઓવરરાઇડ કરી દે કે મારા બાપાએ જે કહ્યું એ ફોક, હવે હું જે કહું એ સાચું. તો ક્યાં જશે સિસ્ટમ? સિસ્ટમ ક્યાં જશે? કેઓસ થઈ જશે. આખું અરાજકતા, આખી દુનિયામાં અરાજકતા. સમજમાં આવે છે? પ્રમાણ વ્યવસ્થા આવું તમે જો વિચારો ને ઉત્તર પ્રામાણ્ય તો ક્યાં સિસ્ટમ ક્યાં જશે? સમજમાં આવ્યું ને? પછી તમે કાલે એમ કહેશો કે કાલે મારા બાપાએ આમ કહ્યું તું એ બધું ફોક, એ કે એ બધું ખોટું, હવે અમે કહીએ સાચું. આવ્યું ને સમજ? આ પ્રમાણ વ્યવસ્થા નથી આપણી સિસ્ટમ. તો પ્રમાણ વ્યવસ્થા છે પૂર્વ આચાર્યની, પૂર્વ જે આચાર્ય છે તેમની પ્રામાણ્યતા વધારે છે. તો શ્રુતિને ગૌણ કરીને સ્મૃતિને મુખ્ય કરવાનો જે બધો ઈરાદો જે છે
આખી સિસ્ટમને ભાગવાનો ઈરાદો છે. ઇટ ઇઝ નોટ પેલેટેબલ. વેદાઃ શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવૈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ એમાં ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. એમાં મહાપ્રભુજી આ આખો ઇન્ટરપ્રિટેશનનો સેટઅપ બતાવ્યો કે આવી રીતે ઇન્ટરપ્રિટેશન કરો કે મૂળ જે પ્રમાણ વેદ છે અને અંતિમ પ્રમાણ ભાગવત છે, આ બેની અંદર એ રેન્જ જે આખી રેન્જ જે છે શાસ્ત્રોની, એ રેન્જને એવી રીતે ઇન્ટરપ્રિટ કરો કે ઉત્તર જે છે શાસ્ત્ર એના સંદેહનો નિવારણ કરે પૂર્વનો. એવી રીતે નહીં ઇન્ટરપ્રિટ કરવાનું કે પૂર્વને કોન્ટ્રાડિક્ટ કરો અને ઉત્તરને વિજય કરો. એવું ઇન્ટરપ્રિટેશન નહીં કરવાનું. પહેલાનો જે કહી ગયા બધા ડોબા હતા, હવે અમે જે કહીએ અમે બધા શાણા છીએ. ઇન્ટરપ્રિટેશન ખોટું છે. એવી રીતે એવી ઇન્ટરપ્રિટેશન પણ ખોટું કહેવાય કે 500 વર્ષ જૂની વાત છે, હવે અમે જે કહીએ તે સાચું. પ્રભુજી 500 વર્ષ જૂના જ છે ને, નામ કાઢી નાખો ને મહાપ્રભુજીનું. આગળ ગોસ્વામી લગાવો છો એ કાઢી નાખો ને, તો ખિસ્સા ના ભરાય ને. વર્ષ જૂનું જ છે ને નામ, એ કાઢી નાખો ને. તમે તમારું નામ બનાવો. ચલો, લાભ લેવો હોય તો એ નામથી જ લેવાય. પછી 500 વર્ષ જૂનું બધું જ આવું જોઈએ તો આ પણ ડ્રોપ કરી દેવું જોઈએ કે ભાઈ જૂના છે બધા. એ પછી તો શું થઈ જાય, ઠાકોરજી એ જૂના છે, રજો ક્ષત્રાણી ના ઠાકોરજી જૂના છે, નવા પધરાઓ બધા જૂના થઈ ગયા ઠાકોરજી. તો એમાં તો ઉલટો, એમાં પૂર્વ નું બધું વધારે, જેમ કે 300 વર્ષ જૂના ઠાકોર, હા તો એના 10,000. 1000 વર્ષ જૂના ઠાકોરજી તો એના લાખ 2 લાખ. જો કે 1000 વર્ષ જૂના તો કશું મળતું જ નથી અત્યારે, પણ આ તો આઈ એમ જસ્ટ ગિવિંગ યુ એન એક્ઝામ્પલ. 1000 જૂના તો ખબર નહીં કેટલા કરોડો નું હશે. એ તો કરોડો ને મે બી મિલિયન બિલિયન ડોલર ના હશે. તો કહેવાનો આશય એ છે કે ઠાકોરજી નો પેલું કાર્બન ટેસ્ટિંગ કરાવો તો એ પૂર્વમાં વધારે કોસ્ટિંગ થાય. પૂર્વનો સિદ્ધાંત આવે ત્યારે ઓછું કોસ્ટિંગ થઈ જાય. નવા સિદ્ધાંતમાં વધારે કોસ્ટ આવે. એવી રીતે તો એ જેવી રીતે જોઈએ એવી રીતે. મતલબમાં શું છે કે આવી પ્રમાણ વ્યવસ્થામાં આપણો જે સ્વાર્થ જે છે ને એ વધારે રોલ પ્લે કરે આવા પ્રમાણો વર્તન. કેમ કે બાપાએ જે કહ્યું તે પુત્રને પેલેટેબલ ના હોય તો પુત્ર શું કરે, એના સ્વાર્થના હિસાબથી રૂલ બનાવી દે કે બાપાએ કહ્યું ખોટું, હવે અમારું સાચું. What will play the role? સ્વાર્થ will play the role, greed will play the role. પછી તમને જે કરવું એ તે કરો. બરાબર ને? સમજમાં આવ્યું ને? બરાબર. આ તો તદ્દન રોંગ છે. આ સિસ્ટમ ક્યાંય નથી, એક્સેપ્ટ સાયન્સ ક્યાંય આવી સિસ્ટમ નથી, ક્યાંય નહીં. એપિસ્ટેમોલોજીમાં તો આ સિસ્ટમ છે જ નહીં. તમે જોઈ લો, બાઇબલમાં જોઈ લો, તમે ઇસ્લામમાં જોઈ લો, ક્રિશ્ચિયાનિટીમાં જોઈ લો, યહૂદીમાં જોઈ લો, ક્યાંય આવી સિસ્ટમ જ નથી પ્રમાણની. પ્રમાણમાં આવું જ છે કે પૂર્વનો જ પ્રામાણ્ય વધારે. આમ સમજમાં ક્યાંય એવી સિસ્ટમ જ નથી. આ આપણે સિસ્ટમ લઈ આવ્યા છે કે 500 વર્ષ જૂની વાત છે. કોણ કરે? કોઈ ના કરે. કરો તો પછી તમને જે અત્યારે કરવું હોય તે. તો એની એવી રીતે જ અહીંયા આ અધિકરણની અંદર શ્રુતિ પ્રામાણ્ય જે છે એને ગૌણ કરીને સ્મૃતિ પ્રામાણ્યને વધારે કરાઈ પૂર્વ પક્ષીએ. એ પૂર્વ પક્ષીના સ્ટેન્ડને કારણે આ બધો વાદ ઉત્પન્ન થયો. આવો સ્ટેન્ડ યોગ્ય નથી. શ્રુતિની અંદર કાંઈક વિપ્રતિષેધ હોય તો તમારા બુદ્ધિની અંદર પ્રોબ્લેમ છે કે તમને વિપ્રતિષેધને સોલ્વ કરતા નથી આવડતું. બરાબર. તો બીજો ઓપ્શન છે કે વિપ્રતિષેધને રિઝોલ્વ કરો. રિઝોલ્વ તો કરવું પડે ને વિપ્રતિષેધને.
પાણીની એમ કહે કે બે સૂત્ર વચ્ચે પ્રતિષેધ છે તો પાણીનો નો પ્રોબ્લેમ? પાણીની નો થોડી પ્રોબ્લેમ છે. વસ્તુ છે એવી તો બિચારો પાણીની શું કરે? હવે પ્રતિષેધને રિઝોલ્વ કરીને તો આપે છે કે જો આમ હોય તો આવી રીતે રિઝોલ્વ કરો વિપ્રતિષેધને. એવી રીતે શ્રુતિમાં પણ વિપ્રતિષેધ હોઈ શકે છે. તમને લાગે છે કે વિપ્રતિષેધ છે તો સોલ્વ કરો તમારી બુદ્ધિથી. શ્રુતિમાં વિપ્રતિષેધ હોવાના કારણે સ્મૃતિ ત્યાં બલવતી થઈ જાય છે. એ સ્ટેન્ડ ખોટો સ્ટેન્ડ છે. સ્મૃતિને અનુસરણ કરો. શ્રુતિ અવિરુદ્ધ, શ્રુતિથી અવિરુદ્ધ જાય ને એવી રીતે સ્મૃતિનો અનુસરણ કરો. શ્રુતિ અવિરુદ્ધેન સ્મૃતિને અનુસરણ કરો. સ્મૃતિને એટલી બધી ઇમ્પોર્ટન્સ નહીં આપી દો કે શ્રુતિનો જ વ્યાકોપ થઈ જાય. શ્રુતિ તો અનટચેબલ રહેવી જોઈએ. અને શ્રુતિથી અનકોન્ટ્રાડિક્ટરી ભાગવતનો ઇન્ટરપ્રિટેશન એટલે કે પુરાણનો ઇન્ટરપ્રિટેશન કે સ્માર્ટ ઇન્ટરપ્રિટેશન કે તંત્રીનો ઇન્ટરપ્રિટેશન, આ જેટલા પણ ઇન્ટરપ્રિટેશન શ્રુતિથી અવિરુદ્ધ હોવા જોઈએ. શ્રુતિમાં વિરોધ નહીં આવવો જોઈએ. શ્રુતિ આમ કહેતી હોય તમે કંઈક બીજું જ કહો અને પછી એમ કહો અત્યારે હમણાં લખાયો છે પુરાણ તેથી આ સાચું એક ખોટું, તો એ પ્રમાણ વ્યવસ્થા જ નથી. સમજમાં આવ્યું ને? તો અહીંયા સમાકર્ષ અધિકરણમાં પણ એવું જ કંઈક હવે ફરીથી થાય છે કે ક્યાંક વિપ્રતિષેધ ફરીથી આવ્યો વેદમાં, શ્રુતિમાં, અને પૂર્વ પક્ષી એવો સ્ટેન્ડ લેવાનું શરૂ કર્યું કે અહીંયા સ્મૃતિ તેથી બલવતી છે. તો સ્મૃતિથી તો સમાકર્ષ અધિકરણની અંદર હવે જુઓ આપણે સીધું જ ડાયરેક્ટ ભાષ્ય, કેમ કે એમાં બહુ ખાસ અધિકરણ માલા લેવાની કઈ જરૂર નથી, નાનો જ અધિકરણ. ઓકે, તો જો પુરન અન્યથા શંક્ય પરિહરતી નનો એક મિનિટ સૂત્રમ ઇતિ અધિકરણાત્મકમ સૂત્રમ. જો રશ્મિકાર થોડુંક લઉં છું, રશ્મિ લઉં છું. રશ્મિકાર જે છે એ શું કહે છે જુઓ. સૂત્રમ ઇતિ અધિકરણાત્મકમ સૂત્રમ નનુ પૂર્વાધિકરણે ઇમા શ્રુતિરુક્ત્વા બ્રહ્મ વિજ્ઞાન પરિહારાર્થમ સૂત્રમિદમિતિ કુતો અધિકરણમિતિ ચેત ન. પૂર્વ અધિકરણમાં એ કહે છે રશ્મિકાર કે પૂર્વ અધિકરણમાં બધી શ્રુતિને કહીને શ્રુતિઓમાં પરસ્પર જે વિગાન હતો, વિગાન એટલે શું? વિરુદ્ધ ગાન, ગાન નહીં, ગાન. તો વિરુદ્ધ ગાન એટલે કે વિરુદ્ધ વર્ણન, એને વિગાન કહેવાય. તો અહીંયા શબ્દ મહાપ્રભુજી એવું ભાષ્યમાં લખ્યું છે વિગાન. વિગાન એટલે વિરુદ્ધ વર્ણન. તો એમાં કહે છે કે નનુ પૂર્વાધિકરણે ઇમા શ્રુતિરુક્ત્વા બ્રહ્મ વિગાન પરિહારાર્થમ સૂત્રમ ઇદમિતિ કુતો અધિકરણમ ઇતિ ચેતન. પૂર્વ અધિકરણમાં બધી શ્રુતિને કહીને જે બ્રહ્મનો વિગાન જે છે કરી રહેલી જે બધી શ્રુતિ છે, બ્રહ્મનો વિરુદ્ધ રીતે વર્ણન કરતી બધી જે શ્રુતિ છે એ કહીને આ અધિકરણને યોજવામાં આવ્યો છે. તો આ અધિકરણમાં એવી વિશેષતા શું છે? કેમ કે ગયા અધિકરણમાં પણ આવું જ તો પ્રોબ્લેમ હતો. ગયા અધિકરણમાં બધી શ્રુતિઓએ વિરુદ્ધ વર્ણન કર્યું સૃષ્ટિનું અને એનો પછી પરિહાર કર્યો. તો પરિહાર થઈ ગયો, પતી ગઈ વાત. હવે ફરીથી પાછું બીજા પરિહારોને લઈને અત્યારે ફરી પાછું બીજું અધિકરણ યોજવાનું શું જરૂર? ત્યારે કહે છે પૂર્વ શ્રુતિષુ સૃષ્ટિ વૈચિત્ર્યાદ બ્રહ્મણઃ સતો વિકારિત્વા આપત્યા
प्रकृतिः कर्त्री पुरुषो संग इति श्रुति विप्रतिषेधात् स्मृति परिग्रह तर्कितः। પૂર્વ અધિકરણથી આ અધિકરણ થોડો જુદો છે. પહેલા તો પૂર્વ અધિકરણમાં શું હતું? પૂર્વ શ્રુતિષુ સૃષ્ટિ વૈચિત્ર્યાદ બ્રહ્મણ તતો વિકારિત્વાપત્યા પ્રકૃતિ કર્તૃ પુરુષો સંગ ઇતિ. પૂર્વ શ્રુતિની અંદર તો બધી જુદી જુદી સૃષ્ટિની વર્ણન કરવામાં આવ્યું કે સૃષ્ટિ આ રીતે થાય છે, ક્રમ સૃષ્ટિ કે સાક્ષાત સૃષ્ટિ કે માયિક સૃષ્ટિ કે વૈદિકી સૃષ્ટિ ઇત્યાદિ તાંત્રિક સૃષ્ટિ વગેરે બધા અસંખ્ય પ્રકારો છે સૃષ્ટિના. મેં તમને ગઈ વખત કહ્યું હતું તે બધી અસંખ્ય પ્રકારોથી વર્ણન, પાછું પરસ્પર વિરુદ્ધ રૂપેણ પાછું વર્ણન. તો એ વિપ્રતિષેધ હતો ખરો, પણ એ સૃષ્ટિના વર્ણનમાં વિપ્રતિષેધ હતો. હવે સૃષ્ટિના વર્ણનમાં જો વિપ્રતિષેધ હોય તો મેં તમને જણાવ્યું હતું કે કેમ કે સૃષ્ટિનો ઉત્પત્તિ આવી રીતે જુદી જુદી રીતે કહે એના કરતા એમ માની લેવું કે સૃષ્ટિની ઉત્પત્તિ થતી જ નથી, અથવા તો થાય છે તો પછી એમાં આપત્તિ શું આવે? આવી રીતે જુદી જુદી સૃષ્ટિ ઉત્પન્ન થાય જો એ વર્ણન કરે બ્રહ્મમાંથી, પહેલો સ્ટેન્ડ શું થાય? કેમ કે બધું વિરુદ્ધ લાગે છે તેથી બધું ખોટું છે. અથવા બીજો સ્ટેન્ડ શું થાય કે ઓહો સૃષ્ટિ ઉત્પન્ન કરે છે બ્રહ્મ, તેથી બ્રહ્મ કારણ બની ગયો અને બ્રહ્મ કોઈ કાર્યને ઉત્પન્ન કરે છે. હવે કેમ કે બ્રહ્મને કાર્ય ઉત્પન્ન કરવાની જરૂર પડી તેથી એમાં વિકાર ઉત્પન્ન થયો. કેમ કે બ્રહ્મને બેઝિકલી કાર્ય ઉત્પન્ન કરવાની જરૂર શું પડી? અને જો બ્રહ્મ પોતાનામાંથી જ કાર્ય ઉત્પન્ન કરે તો બ્રહ્મ બ્રહ્મ ન રહી ગયો, બ્રહ્મમાં વિકાર આવી ગયો, મોડિફિકેશન થઈ ગયો. અને જો બ્રહ્મ મોડિફાઈડ થઈ જાય તો બ્રહ્મ બ્રહ્મ જ ન રહી જાય, કેમ કે બ્રહ્મ તો નિત્ય છે. જે વસ્તુ મોડિફાઈડ થઈ જાય તો એ બ્રહ્મ જ ન રહે. તેથી કરીને એવો એક થિયરી ડેવલપ થઈ શકે કે કેમ કે વિકારી થઈ જશે બ્રહ્મ, તો બ્રહ્મ જો વિકારી થઈ જાય તો બ્રહ્મવાદ જ રેફ્યુટ થઈ જાય, આખો નિરીશ્વરમાં જતું રહે. ઈશ્વરની શું અપેક્ષા છે પછી? જો ઈશ્વર જ ચેન્જ થઈ જાય, મોડિફાઈડ થઈ જાય સૃષ્ટિ કરવામાં, તો ઈશ્વર જ નહીં રહી જાય. આવી સમજમાં? તેથી પક્ષે એવો સ્ટેન્ડ લીધો કે જો સૃષ્ટિના વૈચિત્ર્યનું વર્ણન હોય તો કદાચિત શ્રુતિ એવું કહેવા માંગે છે કે બ્રહ્મ જે છે એ કારણ જ નથી. સમજમાં આવ્યું? અને તેથી કરીને શ્રુતિમાં વિપ્રતિષેધ છે, પણ એને આપણે સોલ્વ કરવાનું કઈ રીતે છે કે શ્રુતિમાં કેમ કે વિપ્રતિષેધ છે તેથી કરીને હવે સ્મૃતિની અંદર સ્મૃતિને એક્સેપ્ટ. અને સ્મૃતિ શું કહે છે? સાંખ્ય. અહીંયા જયારે પણ હું સ્મૃતિ કહું ને ત્યારે સાંખ્ય સમજો. અહીંયા શું કહે છે કે પ્રકૃતિ અને પુરુષના સંગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, ઈશ્વરના સંગથી. ઈશ્વર તો પાછું પાર્ટી રહે છે સાંખ્યમાં, ઈશ્વર સાંખ્યમાં. તો ઈશ્વર સાંખ્યના હિસાબથી પ્રકૃતિ પુરુષના સંગથી ઈશ્વર કંટ્રોલ બાય ઈશ્વર આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એવી રીતે બધું સમજી લો. આ પૂર્વ અધિકરણનો વિષય હતો. આ અધિકરણનો વિષય હવે શું છે? અત્ર તુ બ્રહ્મ વિજ્ઞાનેન શ્રુતિ વિપ્રતિષેધાત ગ્રહ તર્કિત ઇતિ. અહીંયા આવી રીતે આ અધિકરણમાં તો એક એટલે બાપ નંબરી તો બેટા 10 નંબરી. એ રીતે આ અધિકરણમાં તો પૂર્વ પક્ષી એક સ્ટેપ વધારે જઈને એમ કહે છે કે બ્રહ્મની પણ આવશ્યકતા નથી, ઈશ્વરની પણ આવશ્યકતા નથી. તો ઈશ્વર સાંખ્યથી બધું થઈ શકે છે, ઈશ્વરની કઈ જરૂરત જ નથી. કેમ કે બ્રહ્મનું જ જુદું જુદું રીતે વર્ણન છે, સ્વયં બ્રહ્મનું, સૃષ્ટિનું નહીં, સ્વયં બ્રહ્મનું. સ્વયં બ્રહ્મ વિશે જુદા જુદા વિરુદ્ધ લાગતા સ્ટેટમેન્ટ. સ્વયં બ્રહ્મ વિશે જો વિરુદ્ધ સ્ટેટમેન્ટ આવતા હોય તો બ્રહ્મને રેફ્યુટ કરો, બ્રહ્મ જેવું કઈ છે જ નહીં.
અને તેથી કરીને નિરીશ્વર સાંખ્યના જે પ્રકૃતિ પુરુષ છે એનાથી જ બધું થાય છે, એમાં બ્રહ્મની કોઈ જરૂર નથી. એટલે આ અધિકરણ થોડુંક એક સ્ટેપ વધારે જઈને કહે છે. સમજમાં આવ્યું? પ્રકારે ઇતિ પ્રકારો અત્ર વિપ્રતિષેધે સચ પ્રકૃતિ કર્त्री સ્વસંગે ઇતિ હેતુક શ્રુતિ વિપ્રતિષેધે તાદૃશ હેતુકત્વમ તસ્માદ અન્ય પ્રકાર પ્રકારાંતર બ્રહ્મ વિગાનેન શ્રુતિ વિપ્રતિષેધે ઇતિ અત્ર બ્રહ્મ વિગાન હેતુક શ્રુતિ વિપ્રતિષેધે ઇતિ બ્રહ્મ. અરે આ એકનું એક સ્ટેટમેન્ટ કેમ રિપીટ થાય છે? એક મિનિટ. બ્રહ્મ વિગાન હેતુકત્વમ તેન અયમ ભાષ્યાન્ય અન્યથા શબ્દાર્થઃ તથા ચ પૂર્વાધિકરણે શેશ્વર સાંખ્ય. જો પૂર્વાધિકરણે શેશ્વર સાંખ્ય અસ્મિન અધિકરણે નિરીશ્વર સાંખ્ય ઇતિ અપि ભેદઃ. પૂર્વાધિકરણમાં શેશ્વર સાંખ્યનો પ્રતિપાદન હતો. અસ્મિન અધિકરણે આ અધિકરણમાં નિરીશ્વર સાંખ્ય ઇતિ અપि ભેદઃ. આ ભેદ છે કે પૂર્વ પક્ષીનો પૂર્વ અધિકરણમાં હતો શેશ્વર સાંખ્યથી કામ ચલાવી લો. શેશ્વર સાંખ્યની અંદર જે સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રકાર છે તે રીતે સમજીને શ્રુતિ વિપ્રતિષેધને રિઝોલ્વ કરો. અહીંયા અધિકરણમાં એમ કહે છે કેમ કે બ્રહ્મ સ્વયં જ વિષય થઈ ગયો વિપ્રતિષેધનો, એટલે એમ કહે છે કે અહીંયા તો બ્રહ્મ જેવું કઈ છે જ નહીં, હવે જાઓ નિરીશ્વર સાંખ્યમાં. ઓકે, ભાષ્ય વાંચીએ. પુનરાશા અન્યથા આશંક્ય પરિહરતી નનુ ક્વચિત અસદ્વા ઇદમગ્ર આસીદ ઇતિ ક્વચિત સદેવ સૌમ્યેદમગ્ર આસીદ તદૈક આહુર અસદેવ ઇદમગ્ર આસીદ અવ્યાકૃતમાસીદ ના સદાસીન્નો સદાસીદ તમાસીદ ઇત્યાદિ વાક્યેષુ બ્રહ્મણોપી વિગાનમ શ્રૂયતે. આમાં વિગાનમ મેં તમને અર્થ કહી દીધો. પહેલું વિષય છે અસદ્વા ઇદમગ્ર આસીદ સદેવ સૌમ્યમ ઇદમેવ સદેવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ. મેં તમને આ શ્રુતિ બહુ વાર કહી છે પહેલા પણ બ્રહ્મવાદમાં સમજાવતા. અસદ્વા ઇદમગ્ર આસીદ નો મતલબ છે કઈ છે? છાંદોગ્યની છે ને? આ કઈ હું યાદ નથી આવતું. હું ધવલભાઈ તૈત્રીયનું છે. હા, તૈત્રીયનો છે. તૈત્રીયનો જ છે ને? આ કોનો છે? હા, તૈત્રીયનો છે ને? હા. અને સદૈવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ છાંદોગ્યનો છે ને? 6:2:1. હા, એ છાંદોગ્ય છે. એ 6:2:1. હા, ઓકે. તો ત્રિય છાંદોગ્ય અને ઋગ્વેદ અને બૃહદારણ્યક ઉપનિષદ આમ ચાર નો અહીંયા વિપ્રતિષેધ છે ને, રાઈટ? એટલે તૈત્રી ઉપનિષદ શું કહે છે? અસદ્વા ઇદમગ્ર આસીદ. અને છાંદોગ્ય ઉપનિષદ શું કે સદૈવ સૌમ્યમ ઇદમગ્ર આસીદ. અને ના સદાસીન નો સદાસીત એ ઋગ્વેદ નું છે. અને અવ્યાકૃતમ આસીત જે છે એ છે આપણું બૃહદારણ્યક ઉપનિષદ. તથૈક આહુર રસદેવ ઇદમગ્ર આસીદ જે છે એ કોનું છે? એ પણ પાછું છાંદોગ્ય જ છે ને? હા. અને ના સદાસીન નો સદાસીત એ તો મેં તમને કહ્યું. તમાસીત જે છે એ પણ પાછો ઋગ્વેદ છે. તમાસીત. તમ નહીં બોલવાનું. તમ આસીત. તમ આસીત. આવી રીતે ના ખોડો નથી, આખો જ છે તમ આસીત. બાવાના પુસ્તક ને મારા બંનેમાં એવું છે. ભાષ્ય પ્રકાશમાં આખો છે.
હા, ભાષ્ય પ્રકાશમાં આખું છે, તમ આસીત છે. અને આખો જ હોય, અડધો ના હોય. એક મિનિટ, હા, અડધો નહીં હોય. આ તમસ છે ને એટલા માટે, તમસ છે ને એટલા માટે આખું જ હોવું જોઈએ. એક સેકન્ડ, મૂળ શ્રુતિ શું છે એ જુઓ ને તો ખબર પડે. એક મિનિટ, એ તો વાંચો નિવર્તન્તે. હવે અકસ્સ વર્ણે દીર્ઘથી પણ પાછો જતો જ રહે. અહીંયા આગળ એક પુસ્તકમાં છાંદોગ્ય ઉપનિષદ 6:2-1 લખ્યું છે. હા, તમ આસિત. તમ છે ને, તમ છે. એકમાં તમ છે ને એકમાં બાવાના પુસ્તકમાં તમ ખોડો છે. હવે ના, તમ જ બરાબર છે. એ ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક. તમ જ હોવું છે. તમસઃ ને પરસ્તાદિતિ એટલે હા, તમસ પરસ્તાદ. હા, એ તો પણ જો કે પુરુષ સૂક્તમાં છે, પણ આદિત્ય વર્ણમ તમસસ્તુ પારે, એવી રીતે શ્વેતાશ્વર ઉપનિષદમાં પણ છે, આદિત્ય વર્ણમ તમસસ પરસ્તાદ. એનીવેઝ, હવે આનો અર્થ સમજી લો. અસદ્વા ઇદમગ્ર આસીત. તૈત્રીય ઉપનિષદ શું કહે છે કે પહેલા તે અસત હતો. અસદ્વા ઇદમગ્ર આસીત. આ પહેલા શું હતો? ઇદમ અગ્ર આસીદ અસદ. આ પહેલા કેવો હતો? અસદ હતો. એટલે બ્રહ્મની વાત કરે છે. ઇદમ અગ્ર આસીદ અસદ્વા. અસદ હતો, પાસ્ટ ટેન્સ છે આસીદ. તો તૈત્રીય કહે છે કે પહેલા તે અસત હતો. અને છાંદોગ્ય એમ કહે છે સદૈવ સૌમ્યમ ઇદમ અગ્ર આસીત. ટોટલી ઓપોઝિટ. શું કહે છે કે પહેલા એ સદ જ હતો. તો અસદ્વા ઇદમ અગ્ર આસીત, સદૈવ સૌમ્યમ ઇદમ અગ્ર આસીત. કોન્ટ્રાડિક્શન ફેસ વેલ્યુ પર જો સમજો તો કોન્ટ્રાડિક્શન નથી. હા, ફેસ વેલ્યુ પર તો આ કોન્ટ્રાડિક્ટરી લાગે છે. ઓકે, તદૈક આહુર અસદેવેદમ ઇદમ અગ્ર આસીત. તદૈક આહુ અસદેવ ઇદમ અગ્ર આસીત. અસદેવ ઇદમ અગ્ર આસીત. પાછું એકદમ રીઇન્ફોર્સમેન્ટ થી એમ બૃહદારણ્ય છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે અસદ જ છે તે. અસદેવ ઇદમ અગ્ર આસીત. તો પેલા છાંદોગ્ય ઉપનિષદ એમ કહ્યું કે સદૈવ સૌમ્યમ ઇદમ અગ્ર આસીત. એનું એક છાંદોગ્ય ઉપનિષદ સેમ ટુ સેમ ઉપનિષદ એમ પાછળ સેમ ટુ સેમ પાછી શ્રુતિ એમ કહે છે દૈક આહુ અસદ એવ ઇદમ અગ્ર આસીત. અસદ જ છે. ઓકે, અવ્યાકૃતમ આસીત. અવ્યાકૃતમ આસીત. બૃહદારણ્યક ઉપનિષદ શું કહે છે? તે અવ્યાકૃત છે, વ્યાકૃત નથી. મોડિફાઈડ ના થઈ શકે બ્રહ્મ. He cannot be modified. He is અવ્યાકૃત. વ્યાકરણ એટલે વ્યક્ત થવું, અનફોલ્ડ કરવું કોઈ વસ્તુને. અવ્યાકરણ એટલે વ્યક્ત ન કરવું, અનફોલ્ડ ન કરવું, મોડિફાઈડ ન થવું. સમજમાં આવ્યું? અવ્યાકૃત ચેન્જ નથી થતો, અવ્યાકૃત છે, વ્યક્ત નથી થતો. ઠીક છે. પછી કહે છે ના સદાસીન નો સદાસી. એ કહે છે એ અસત પણ નહોતું, સત પણ નથી. અસત નહોતું, સત પણ નહોતું. આસિત છે એટલે પાસ્ટ ટેન્સમાં ઇન્ટરપ્રિટ કરવાનું. હા, સત પણ નહોતું, સત પણ નહોતું. ના સદાસીન નો સદાસી. સત પણ નહોતું, અસત પણ નહોતું. એ છૂટી પાડતો ને ન અસત એ રીતે, એટલે બધાનો ઉધાર ખબર પડે.
બધા સમજી ગયા. હવે એમાં આટલું બધું સિમ્પલ હવે કઈ કરવાની જરૂર નથી. ના સદાસીન નો સદાસીન, તમ આસીન, તમ આસીન, એ તમ હતો એટલે એ અવ્યાકૃત હતો, એ તમ હતો. એ હતો, એ ન હતો. એ અસત હતો, એ કે છે એક સદ હતો. હવે કોણ સાચું? ઇત્યાદિ વાક્યેષુ બ્રહ્મણો અપી વિગાનમ શ્રૂયતે. બ્રહ્મ વિશે જ આ બધું વિરુદ્ધ ગાન સંભળાય છે. તો ફેસ વેલ્યુ પર તો આપણને બધું જ વિરુદ્ધ લાગે છે કે આ તો બધું વિપ્રતિષેધ જ વિપ્રતિષેધ છે. હવે મહાપ્રભુજી કે તધૈક આહુરીતિવત પક્ષાંતરમ સંભવતી. હવે એક વાત સમજે, પૂર્વ મીમાંસાનું આ એક ઇન્ટરપ્રિટેશનની સ્ટાઇલ છે, પક્ષાંતર. પૂર્વ મીમાંસા જૈમિની સૂત્ર છે ને, જૈમિની સૂત્રમાં એક સૂત્ર એવો છે, પક્ષાંતર એટલે કે એક ઉત્સર્ગ હોય, એક અપવાદ, પછી અપવાદ હોય ને પછી અપવાદનો પ્રતિપ્રસવ હોય. એટલે વિધિમાં એમ કહેવામાં આવે કે એ ઉત્સર્ગ થયો. હવે અપવાદ કે નહીં, આ સમયે તો એ નહીં કરો, આ કરો, તો અપવાદ. અને પ્રતિપ્રસવમાં શું થતું હોય છે? પ્રતિપ્રસવમાં ફરીથી પાછું એની જે ઉત્સર્ગની જે વિધિ છે એ જ ફરી રિઇન્ફોર્સ કરવામાં આવે કે આ સમયે જે મેં અપવાદ ગણ્યો હતો એ અપવાદ કેન્સલ. એટલે અપવાદનો પણ કોઈ અવકાશ નહીં પ્રતિપ્રસવમાં. અપવાદનો કોઈ અવકાશ નહીં. એટલે નિરવકાશત્વ જે છે પ્રાપ્ત ત્યાં સુધી ન થાય જ્યાં સુધી પ્રતિપ્રસવની ક્રાઇટેરિયા રીચ ન થાય ત્યાં સુધી. જો પ્રતિપ્રસવનો ક્રાઇટેરિયા આવી ગયો તો નિરવકાશત્વ થઈ જાય અપવાદનો. અપવાદ કોઈ દિવસ નહીં આવે. સમજવાયું ને આટલું? એટલે સિમ્પલ કહું કે સત્યમ વદ, બોલો ઉત્સર્ગ. પછી જયારે પાછું એમ કે કોઈકનો જયારે જીવ જોખમમાં હોય ત્યારે અસત્ય બોલી દેવું તો ચાલે. રાઈટ. તો એ તો શું થઈ ગયો? અપવાદ થઈ ગયો. અપવાદ. કોઈક જીવને બચાવવા માટે જો તમે ખોટું બોલો તો ચાલે, ધર્મ છે તે, અધર્મ નથી. આવ્યું સમજમાં? હવે જો આટલું જ હોય ને એટલે આ ઉત્સર્ગ શું થયો કે સત્યમ વદ, સાચું જ બોલો. અપવાદ શું થયો? કોઈક જીવ જોખમમાં હોય, જીવને બચાવવાનો હોય તો ખોટું બોલો તો એ ધર્મ છે, અધર્મ નથી. હવે આટલું જ કહીને અટકી જાય ને કોઈક માણસ તો જો કેટલો મિસયુઝ થાય આનો. પછી કોર્ટમાં જાય, કોર્ટમાં જઈને અપરાધીને ટેસ્ટિફાઈ કરવા માટે તમને બોલાવે. હવે ખરેખર અપરાધી છે, તમે જૂઠું બોલો એને યુઝ કરીને કે અપવાદ, અમારા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે કોઈકનો જીવ જાય તો એમાં ખોટું બોલવું જોઈએ, તો તમે ખોટું બોલશો પછી કોર્ટમાં જઈને? જાય છે ને, અપરાધીનો જીવ જાય છે. ધારો કે અપરાધી એટલો બધો હિનસ ક્રાઇમ કર્યો કે એને કદાચ ફાંસી મળી જાય જો તમે ટેસ્ટિફાઈ કરતા હો તો. હવે તમે વિચારો કે નાના બિચારો મરી જશે તો જીવ બચાવવા માટે આપણે જૂઠું બોલો, તો હવે કેવો મિસયુઝ થયો ગણાય? એમ કહો કે શાસ્ત્રે અમને આજ્ઞા આપી છે કે અમે અસત્ય બોલી શકીએ. ક્યારે અસત્ય બોલી શકીએ? તો કહે છે જીવને બચાવવા માટે. તો અહીંયા જીવ તો બચાવી જ રહ્યો છું ને હું. તો હવે આ ન્યાયથી તો શું બધા જ જેટલા જુઠ્ઠાડા પોલિટિશિયનો જે છે ને એ બધા જ પાછા ધર્મને અનુસરનારા થઈ જશે.
તો હવે આટલું થી કામ ચાલે? પ્રતિપ્રસવ કહેવો જોઈએ ને. તો પ્રતિપ્રસવ કહેવું જોઈએ કે ભાઈ સાહેબ ક્રિમિનલ ને બચાવવા માટે જો જૂઠું બોલતા હોય ને તો ઉત્સર્ગ પાછો આવી ગયો, અપવાદ ને ગણવું ન જોઈએ. સમજમાં આવ્યું તમને? જોઈએ આ અપવાદ ત્યારે યુઝ કરવો જોઈએ કે જો એ ક્રિમિનલ ના હોય તો અપવાદ યુઝ કરવો જોઈએ. ક્રિમિનલ ને બચાવવા માટે અપવાદ નો યુઝ કરવાનો, એટલે પ્રતિપ્રસવ કરીને એને બાદ કરે, અપવાદ ને બાદ કરી દે કે ના ના અહીંયા અપવાદ નહીં કરવાનો, અહીંયા તો ઉત્સર્ગ જ લેવાનો. કેમ બધા સમજમાં આવ્યું? સાચું જ બોલો. ક્રિમિનલ ને બચાવવા જઈ રહ્યા છો તો સાચું જ બોલવું જોઈએ. સમજમાં આવ્યું ને આટલું? એટલે એ પ્રતિપ્રસવ થઈ ગયો. એવી રીતે પક્ષાંતર શું છે કે કોઈક વસ્તુ કહેવામાં આવી હોય પછી ફરી પાછી લેટર ઓન સ્ટેટ ની અંદર બીજું કંઈક કહેવામાં આવ્યું હોય તો જે લેટર સ્ટેટ વાળી જે સ્ટેટમેન્ટ છે એ ઓવરરાઇડ થઈ જાય પહેલા સ્ટેટમેન્ટ. તો એ પક્ષાંતર કહેવાય કે બીજો પક્ષ પણ છે એનો. એ અહીંયા જૈમિની એવો પક્ષાંતર આપે છે. હું તમને કહીશ નેક્સ્ટ ટાઈમ એને ડિસ્કશન કરવું પડશે. તો જ્યાં સેમ જ ઉપનિષદ સદૈવ સૌમ્ય એમ કહે છે અને પછી સેમ જ શ્રુતિ એમ કહે છે કે અસદ હતો, તો એક જ શ્રુતિ એક જ સ્ટેટમેન્ટમાં પહેલા એમ કહે છે કે અસદ હતો અને પછી એવું કહે છે કે અસદ હતો, એ વિપ્રતિષેધને રિઝોલ્વ કઈ રીતે કરવો? એ રિઝોલ્વ કરવા માટે પૂર્વ પક્ષી એમ કહે છે કે અહીંયા જૈમિનીનો જે સૂત્ર છે એને રિફર કરીને એનો રિઝોલ્વ કરો. આ બધું પૂર્વ પક્ષ છે, કોઈ સિદ્ધાંત નથી. એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે ના ના અહીંયા જૈમિનીનો સૂત્રનો યુઝ કરીને એને રિઝોલ્વ કરો. સમજમાં આવી ગયા? હવે જૈમિનીનો શું છે સ્ટેન્ડ એ નેક્સ્ટ ટાઈમ જોશું આપણે કાલે.